તો વડોદરામાં પૂર્વ કોર્પોરેટરની હત્યા બાદ હોબાળાના દ્રશ્યો સામે આવ્યા। વડોદરામાં પૂર્વ કોર્પોરેટરની હત્યા બાદ હોબાળો થયો। આરોપીને લઈ જતા પોલીસ વાન પર લોકોએ પથ્થરમારો કર્યો હતો। આરોપીને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવાતો હતો ત્યારે પથ્થરમારાની ઘટના સામે આવી। આરોપીને લોકો મારવા દોડતા હતા ત્યારે પોલીસ પણ દોડતી થઈ હતી। પોલીસે મહામુસીબતે સ્થિતિને કાબૂમાં લીધી હતી। તો એક તરફ તો પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ હોબાળાના દ્રશ્યો સામે આવ્યા છે। આરોપીને લઈ જવાતા હતા ત્યારે પથ્થરમારાની ઘટના સામે આવી છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, હોબાળાના દ્રશ્યો જે હોસ્પિટલમાં હત્યા નિપજાવવામાં આવી। ભાજપ પુત્રના નેતાના હત્યારાને જોઈ શકો છો કે પોલીસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચની જે વાન છે તેમાં લઈ જઈ રહી છે। જે રીતના જે વાન છે તેની અંદર આ જે આરોપી છે તે આરોપીને લઈ જવામાં આવી રહ્યો છે। ખૂબ મોટી સંખ્યામાં લોકોના ટોળા અહીંયા એકત્રિત થયા છે। આપ જોઈ શકો છો કે જે લોકો છે તે પથ્થર મારી રહ્યા છે આ ગાડી પર અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પથ્થરમારો જે છે તે કરવામાં આવી રહ્યો છે અને પોલીસ દ્વારા અહીંયા પૂરતી સુરક્ષા સાથે લઈને જે છે તે આરોપીને લઈ જવામાં આવી છે। મોટી સંખ્યામાં લોકોના ટોળા અહીંયા ભેગા થયા છે અને જોઈ શકો છો કે તેમની પાછળ પોલીસ જે છે તે દોડી રહી છે। લોકો રોડ પર ઉતરી આવ્યા છે, લોકો જે છે તે ગાડીઓની પાછળ દોડીને જઈ રહ્યા છે। જે રીતના તમે જોઈ શકો છો